અમે લોકો મકાન પાડે એટલે અમે ક્યાં જતા રહીએ? જે મકાન બનાવીને આપે એને વોટિંગ કરવાના, ભાજપને વોટિંગ કરવાના નહીં. હા, રહેવાનું તો ઠીક હે, પણ રોટલાના બી ફાફા થઈ ગયા હા. અમારે ક્યાં જવાનું કહો? વિનંતી કરી કે મોદી આવીને કશું રાખ્યું નહીં. બધાનું બપરા ગરીબોને સાપડા પાડી નાખ્યા, કશું રોટલા ભેગા નહીં રાખ્યા. હા, 50-60,000નું ટીવી તૂટી ગયું, ફ્રીજ તૂટી ગયું, બધું નુકસાન થઈ ગયું ને બેન ઘરમાં. બે ઘર થઈ ગયા છે, ઘર થઈ ગયા. બે ઘર થઈ ગયા. 500 માણસ નામ તમે જોવો તો ખરા બેન, ઘર બાર વગરના થઈ ગયા. પહેલા એમને ઘર આપો, પહેલા એમને ઘર આપો, પછી તમે આ બધું એમને સુવિધા પહેલા આપો, પછી તોડો. ક્યાં જાય? આ પાકિસ્તાનની વસ્તી નથી, આ પાકિસ્તાનથી આવેલી વસ્તી હતી. અમે રોડ ઉપર પડ્યા છીએ, અમારે કોઈ રહેવાનો આશરો નથી. હા, તું તે એમને જે તે 25 રૂપિયા ભાડું લેતા, પણ અમારે રહેવાનો આશરો હતો. 70 વર્ષથી રહે તો પહેલા જ્યારે મોદી નતો આવ્યો ને ત્યારે આ બધું નતું પડતું, અને મોદી આવ્યા ત્યારે બધે પડવા માંડ્યું. આખા ઇન્ડિયામાં પડે છે, એક જગ્યા પર નહીં પડતું. સરકાર હા, એમનો અધિકાર છે મકાન તોડવાનો, નહીં નોટિસ નહીં, કશું જ નહીં. 70 વર્ષથી ગેરકાયદેસર નથી, એનો ટેક્સ ભરે છે, એનું લાઇટ બિલ ભરે છે. 70 વર્ષથી નથી. પૈસા લે. ઘર કામ કરીએ છીએ, બંગલાના કામ કરીને ઘર ગુજરાન ચલાવીએ છીએ. કેટલું ભાડું આપતા? હા, 2,000. અરે સામાન લોકોને રોડ ઉપર રાખતા હતા બેન. નાના છોકરા લઈને અમને રેલી બી કાઢી હતી અહીંયાથી. તો પછી ક્યાં જવાનું અમારે મજૂરિયા મોનિસને? મહિલાઓ અહીંયાની જે છે ખૂબ અકળાઈ છે, કારણ કે છેલ્લા કેટલાય દિવસથી સતત ડિમોલેશનની કામગીરી ચાલુ હતી. એમના ઘરનું બધું જ વિખેરાઈ ગયું છે. શું નામ છે તમારું? સવિતાબેન. અને સવિતાબેન, કેટલા ટાઈમથી આ કામગીરી ચાલતી હતી અને કેટલી વસ્તુને નુકસાન થયું છે? અમે તો લોકો કેટલા જણા તો આપણે ખાધા વગર મંદિરમાં બેહી રહ્યા છે. બરોબર, કોઈને ઘર બચ્યા નહીં, કોઈ આપણે સામાન લઈને મજૂરિયા મોનિસ ક્યાં જાય? કેટલા 10 દાડેથી ભૂખ્યા તરસે બેહી રહ્યા છે. અમે લોકો મકાન પાડે એટલે અમે ક્યાં જતા રહીએ? જે મકાન બનાવીને આપે એને વોટિંગ કરવાના, ભાજપને વોટિંગ કરવાના નહીં. હા, અચ્છા. અહીંયા અમે સરકારી રીતે વિનંતી કરી કે મોદી આવીને કશું રાખ્યું નહીં. બધાનું બપરા ગરીબોને સાપડા પાડી નાખ્યા, કશું રોટલા ભેગા નહીં રાખ્યા. એ અમારી સરકાર પડતી વિનંતી હે. બસ અમારે આટલું જોઈએ, અમારે મકાન જોઈએ. અચ્છા, કેટલા લોકોના ઘર તૂટ્યા છે આમાં? આમ તો 500 જણાના ઘર તૂટી 500 ગયા. માણસના બે ઘર થઈ ગયા બે છે, ઘર થઈ ગયા છે. બે ઘર થઈ ગયા. 500 માણસ નામ તમે જોવો તો ખરા બેન, ઘર બાર વગરના થઈ ગયા. પહેલા એમને ઘર આપો, પહેલા એમને ઘર આપો, પછી તમે આ બધું એમને સુવિધા પહેલા આપો, પછી તોડો. ક્યાં જાય? આ પાકિસ્તાનની વસ્તી નથી, આ પાકિસ્તાનથી આવેલી વસ્તી હતી. અહીંની જ હતી ને, પાકિસ્તાનની નથી. અહીંયાથી કમસે કમ 70 વર્ષથી રહે આ લોકો. 70 વર્ષથી રહે તો પહેલા જ્યારે મોદી નતો આવ્યો ને ત્યારે આ બધું નતું પડતું, અને મોદી આવ્યા ત્યારે બધે પડવા માંડ્યું. આખા ઇન્ડિયામાં પડે છે, એક જગ્યા પર નહીં પડતું. સરકાર હા, મોદીનું જ નામ લેવાનું ને આપણે શું મોદી જ કહેવાનું હોય. જે આપણે ત્રાસવાદી હતા, તો મકાનો તોડી નાખ્યા. એમનો અધિકાર છે મકાન તોડવાનો, નહીં નોટિસ નહીં, કશું જ નહીં. પણ ગેરકાયદેસર જમીન હોય તો મકાન તો તૂટે ને. 70 વર્ષથી ગેરકાયદેસર નથી, એનો ટેક્સ ભરે છે, એનું લાઇટ બિલ ભરે છે. 70 વર્ષથી નથી. પાકિસ્તાનથી નથી આયા. પાકિસ્તાનથી અમે નથી આયા. સરકાર પૈસા નહીં લેતી. એમને પૈસા લઈ જાય, કરોડો રૂપિયા લઈ જાય. રબારી સમાજ જોડે છે 3 કરોડ 4 કરોડ સરકાર માંગે. તો ભર્યા સમાજના નેતાઓ કોઈ અહીંયા આવે? અમારા સમાજના વોટ લઈ જાય, પછી હમ જોવાય ના આવે. ખાલી જીતવા માટે ઊભા થઈ જાય કે મને વોટિંગ આલો એટલે તમારે બધું કરીશું. નહીં વોટિંગ આલી એટલે બધું વોટિંગ આલી દે એટલે પછી સરકાર જે ભૂલી જાય અને પછી એમનું ઘર જ ભરે. મજૂર એક મોનિસને કશું જ ગણવારતા નહીં. ખાલી 4 દિવસ વોટિંગ લેવા હશે ને ત્યાર સુધી બધા ગરીબોના પાછળ ફરે. કેટલા મોંઘા મકાનો તૂટ્યા બધાના? આ તો કરોડો બંગલા તૂટી ગયા બેન. 10 થી 20 કરોડ રૂપિયાના મકાનો તૂટ્યા. વધારે એક બંગલાના. એક બંગલો કરોડોનો બંગલો છે. તમને કયા દિવસે નોટિસ આપવામાં આવી કે તમારા ઘર તૂટવાના છે? આવી જ નથી નોટિસ. નોટિસ આવી જ નથી. 2 દિવસમાં કહી દીધું ખાલી અને કરો. રાતના આવે અને સવારમાં તો 10 વાગે પડવા આવી જાય. હવે રાત મજૂરિયા મોનિસ ક્યાં જાય ઘર ખાલી કરીને? અને સામાન લોકોને રોડ ઉપર રાખતા હતા બેન. નાના છોકરા લઈને અમને રેલી બી કાઢી હતી અહીંયાથી. તો પછી ક્યાં જવાનું અમારે મજૂરિયા મોનિસને? તો એમને બી સરકારને સમજવું પડે કે આ ગરીબો ક્યાં જશે? ગરીબોના ઘર પાડીએ તો ક્યાં ગાડી ઘર આલશે સરકાર? મોદી કઈ જગ્યા પર ઘર અમને આપશે? શું માંગ છે તમારી? તમને શું હવે તો ઘર તૂટી ગયા છે, તો હવે શું કરીએ? અમારે જો બેન અમારે ઘર બનાવીને આપે, જેનું નુકસાન થયું હોય એમનું નુકસાન ભરીને આપે, બધા નહીં. આપણે એટલી માંગ છે.
એક મહિલા જ્યારે પોતાનું ઘર વિચારે એટલે ઘર પાછળ એની બહુ જ બધા વિચારો હોય, એના રસોડાથી લઈ અને એનું ઘર એને બહુ જ પ્રેમથી સાચવ્યું હોય. જ્યારે અચાનકથી ડિમોલિશનની કામગીરી થાય છે ત્યારે અનેક સપનાઓ તૂટે છે, ઘર તૂટે છે અને સાથે જ એ પછીની એમની જે પીડા હોય છે. જવાનું રબારીનું મકાન બચારા હતા તે અમને ભાડે પણ હાલતા હતા. હવે અત્યારે અમારે ક્યાં જવાનું સાહેબ બોલો? એ ક્યાં પડે? રોડ ઉપર જતા સામાન નાખી દીધો છે. અમે રોડ ઉપર પડ્યા છીએ. અમારે કોઈ રહેવાનો આશરો નથી. હા, તું તે એમને જે તે 25 રૂપિયા ભાડું લેતા પણ અમારે રહેવાનો આશરો હતો. આ એકદમ અડુરટાયા અમારા આવવાનો આશરો તૂટી ગયો. અમે રોડ ઉપર જતા સામાન નાખ્યો અમે રોડ ઉપર અને રોડ કેટલું નુકસાન થયું તે 25-50 હજારનું નુકસાન થયું. સામાન વધારે પણ હવે હા પણ આ ગરીબોને ક્યાં જવાનું અમારે બોલો? તમે કયો ત્યાં જવાનું અમારે? શું કામ કરો છો? ઘર કામ કરીએ છીએ, બંગલાના કામ કરીને ઘર ગુજરાન ચલાવીએ છીએ. કેટલું ભાડું આપતા? હા, 2,000. હા, છોકરા બચારા કારખાનામાં મજૂરી કરે તો ખાઈએ ને હવે બંગલાના કામવાળા એમને રાખતા નહીં. આ 15 દિવસ સામાન લઈને આમ ફર્યા કોઈ એમને કામે નહીં રાખતું. હવે અત્યારે અમારા રોટલાના ફાંફા થઈ ગયા. રહેવાનું તો ઠીક છે પણ રોટલાના બી ફાંફા થઈ ગયા. હા, અમારે ક્યાં જવાનું કહો? હવે છોકરાના કામ ધંધા તૂટી ગયા. 15 દિવસથી ઘરે છીએ. જ્યાં રવિવારે રજા ઉત્તરાયણના પહેલાં રવિવારે કે નહીં તોડવાનું અને એકદમ રવિવારે આવી ગયા. ઉત્તરાયણના તહેવારે નહીં દેખ્યો કાંઈ નહીં. અમારો સામાન પડે તો હું અહીંયા રહેતી હતી બેન આ ઓયડીમાં અને મારો સામાન પડે તો મશીન લાઈન મૂકી દીધા અને કે ખાલી કરો તો અમે હળુડાટ કોઈને બોલાયા, છોકરોને નાના મોટા અને અમે સામાન આમ અંદર ચાલીમાં નાખ્યો. આ પડ્યો જો સામાન અમારો ચાલીમાં 274 નંબર હા અમારો. કેટલું નુકસાન થયું? હા, 50-60 હજારનું ટીવી તૂટી ગયું, ફ્રીજ તૂટી ગયું, બધું નુકસાન થયું ને બેન. ઘરમાં નાનું મોટું જે હતું ને ભાડું કમાવાવાળા કેટલા ઘરમાં? હા, એક જ જણ બાબો, અમે ખાવાવાળા 4 જણા. હવે ક્યાં રાખો છો બધાને? ક્યાંય નહીં જાતા. આડાવડા હગાવાલાને ઘરે છે. એક છોકરો આદિનાથમાં રહે છે પાડે તે એના ઘેર પડ્યા છીએ રોટલો ખાઈએ છીએ. હવે આ કાંઈ માંગ છે તમારી? તમારું ઘર નથી, તમે અહીંયા ભાડે રહેતા? હા, ભાડે રહેતા હતા બેન. જો એ સાચું કહેવાનું, મારો ભગવાન ખોટું નહીં પણ એ બી મળતું હતું ને અમને. હવે ભાડાવાળા હવે અહીંયા તો ક્યાંય છે જ નહીં. ભાડવાતના કોણ હાલે? સોસાયટીમાં 5-5 હજાર અમારી તાકાત બહારની વાત છે. કયો અમને નાનું મોટું ક્યાંક રહેવાનું ઝૂંપડું હાલે તો પડ્યા રહીએ હવે એમ. સરકાર હાલે અમારે પૈસા ભરવાના જ છે. એમ ન ભરતા તારા બાર એવું એમ ન ભરીશું. વ્યવસ્થિત છે. સાચી વાત. અનેક લોકો એવા છે કે જેમનું નુકસાન ખૂબ વધારે થયું છે. એ ઘર વખરીનું નુકસાન હોય કે પછી ઘર તૂટ્યાનું નુકસાન હોય, એ નુકસાનની ભરપાઈ કેવી રીતના થાય છે, આ લોકોને રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કેવી રીતના થાય છે, એ જોવાનું રહ્યું. નમસ્કાર.